હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ. બરાબર, એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. બરાબર, જેમાં ક્વેશ્ચન 2C. બરાબર, નીચેની માહિતી પરથી નિયત સંબંધ સમીકરણ મેળવો તેમજ x બરાબર 40 હોય ત્યારે yની કિંમત અને y બરાબર 50 હોય ત્યારે xની કિંમતનું અનુમાન કરો. બરાબર, આપણને આવી રીતે આપ્યું છે. બરાબર, y આપ્યો છે 0 થી 30, 30 થી 60, 60 થી 90, x આપ્યો છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. બરાબર છે, અને એની વેલ્યુ આપેલી છે. તો આ આપણે કબૂતરખાનાવાળી રીત છે, આપણે જે શીખાતા, બરાબર છે, કાર્લ પિયર્સનની, એમાં આપણે આ એપ્લાય કરવું પડશે. તો એનું કોષ્ટક આપણે છે એ તૈયાર મેં કરી લીધું છે. બરાબર, અને એમાં વેલ્યુ પણ લગાવી નાખી છે. બરાબર, એક્સ એમાં આપણને જે આપ્યું છે, વાય એમાં જે આપ્યું છે એ. બરાબર છે, અને ધીમે ધીમે આપણે આ બધી વસ્તુ સોલ્વ કરતા જશું. બરાબર, તો સૌ પ્રથમ આપણે કરવાનું શું છે તો કે આપણે પહેલાં તો નિયત સંબંધ સમીકરણો મેળવવાના છે. એટલે કે byx અને bxy ફાઇન્ડ આઉટ કરી અને પછી એના પરથી આપણે x - x બાર વાળો આપણે ફોર્મ્યુલા મૂકી અને પછી આપણે સમીકરણ મેળવશું. અને પછી એમાંથી આપણે છે એ એક્સની અને વાયની અપેક્ષિત કિંમતનું અનુમાન કરશું. બરાબર છે, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે આમાં એફ ફાઇન્ડ આઉટ કરવો પડશે. પહેલાં મેં બધી જ વસ્તુ જેવી રીતે આપી હતી એવી રીતે મેં આમાં ગોઠવી નાખી છે. બરાબર છે, પછી આપણે સૌ પ્રથમ ટોટલ કરશું. બરાબર છે, જે આપણે એફ છે બધેનો, બરાબર, એ. તો અહીંયા આપણે પહેલાં લખશું એફ. બરાબર, તો એફમાં આપણે સૌ પ્રથમ બધીનો ટોટલ અહીંયા આપણે એક્સ માટે કરીએ છીએ એટલે અહીંયા આપણે યુની બધી માહિતી આવશે અને અહીંયા આપણે બધી વાય માટે કરશું સામે. બરાબર, એટલે કે અહીં બધી વીની માહિતી આવશે. તો પહેલાં આપણે એફ લઈ લઈ. તો 4 ને 1 5, તો અહીંયા 0 5, 5 ને 3 8 એટલે કે 0 8, 6 ને 2 8 ને 3 11, તો અહીંયા આપણે 11, 4 ને 2 6 ને 1 7 એટલે કે 0 7, અને 0 8 અને 1 9 એટલે કે 0 9. 0 ના લખો તો ચાલે, પણ અહીંયા આપણે હું લખું છું. બરાબર છે, ચાલો. પછી 4 ને 3 7 ને 2 9 ને 1 10, તો અહીંયા આપણે એફ લખશું. બરાબર છે, આ આપણો એફ પણ કેનો, વાયનો. બરાબર, આ સામેની સાઈડ આપણી વાય છે, એક્સ છે નીચેની સાઈડ છે. તો 4 ને 3 7 ને 2 9 ને 1 10, તો અહીંયા આપણે 10, 5 ને 6 ને 5 11 ને 1 12 ને 2 14 ને 1 15, ચાલો તો 15. 0 0 છે, 4 ને 3 7 ને 7 7 14 ને 15 એટલે આ પણ 15. ચાલો, તો હવે બંને બાજુનો સમ તો સરખો જ આવશે, એ આપણે આવશે n. તો અહીંયા આપણે 5 + 8 + 11 + 7 + 9 એટલે એ આવશે 40, અને 15 × 30 ને 10 40. બરાબર, તો આ આપણે n આવશે, જે આવશે આ આવશે 40, અને એ આપણે n આવશે. શું આવશે? n. બરાબર, એટલે કે ટોટલ આપણા જે છે એ શું છે તો કે અવલોકનો. પછી છે બીજા નંબરમાં હવે એફ ફાઇન્ડ આઉટ થઈ ગયો. હવે આપણે બંનેની મિડલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, અને મિડલ વેલ્યુને આપણે એક્સ અને વાય કહીશું. બરાબર છે, તો અહીંયા આપણે એક્સ એટલે કે એની મધ્ય કિંમત, આની બેની આપણે મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. તો 10 + 20 / 2 તમને ખબર જ છે. બરાબર છે, તો આની મધ્ય કિંમત આવશે 15. 10 10 નો ગાળો છે એટલે આપણે લખતા જઈએ 15 25 35 45 અને 55. બરાબર છે, આ આપણે મધ્ય કિંમત આવી ગઈ. એવી જ રીતે આપણે વાયની મધ્ય કિંમત લઈ લઈએ. તો અહીંયા આપણે લખશું વાય, અને એ શું છે તો કે મધ્ય કિંમત. ચાલો, તો આની મધ્ય કિંમત તો 15 30 અને 45. ચાલો, તો આની મધ્ય કિંમત આવશે 15. હવે વચ્ચે ગાળો, આપણે ગાળો કેટલાનો છે તો કે 30નો, તો 30 એડ કરવા પડશે. બરાબર, તો 15 આમાં 30 એડ કરીએ એટલે 45, અને પછી એમાં પાછા 30 એડ કરીએ એટલે આપણે કેટલા થાય તો કે 45 + 30 એટલે કે 75. ચાલો, તો આ મધ્ય કિંમતનું કામ થઈ ગયું, અને એના ટોટલમાં આપણે કશું જ લખવાનું નથી અત્યારે. બરાબર, આની આપણે એક્સ અને વાય હજી ફાઇન્ડ આઉટ કર્યા છે. કઈ રીતે તો કે એની મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરીને. તમને કદાચ પાછળના સમમાં યાદ હોય તો આપણે એની મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરી હતી કેની તો કે જ્યારે આપણે નિરક્ષરતા અને કુલ વસ્તી આપેલી હતી અને ઉપર ઉંમર આપેલી હતી, જે આપણને આવી રીતે આપેલી હતી. બરાબર છે, તો આમાં આપણે એની મધ્ય કિંમત એક્સ તરીકે લીધી હતી. બરાબર, તમને યાદ હોય તો. એવી જ રીતે આપણે આમાં વાય અને એક્સ લેવાના છે મધ્ય કિંમત તરીકે. બરાબર, અને આ એફ છે આપણો ટોટલ. અહીં સુધી ખબર પડી ગઈ.
હવે આપણે યુ ફાઇન્ડ આઉટ કરવાનું છે, જે રીતે આપણે કરતા હતા. તો યુ ફાઇન્ડ આઉટ આપણે કઈ રીતે કરશું? તો કે યુ માટે યુ ફાઇન્ડ આઉટ કરશું, પણ કઈ રીતે કરશું? તો કે યુ માટે આપણે આપણે કોઈ પણ એક જે છે એ ધારી લેવાનું છે. તો આને આપણે એ ધારી લઈએ, બરાબર. તો આપણે ધારી લો મધ્યક, એવી જ રીતે આપણે કરતા હતા. તો અહીંયા આપણે જે એક્સ એમાંથી આપણે એ માઇનસ કરશું, અને એની નીચે આપણે જુઓ અહીંયા ફિક્સ છે, જે એની શું કહેવાય તો કે એનો વચ્ચેનો ગાળો છે એ ફિક્સ છે, એટલે કે 10-10નો ગાળો છે બધીની વચ્ચે. તો એને ભાંગ્યા આપણે કરી નાખશું 10, બરાબર છે. ચાલો તો કરી નાખીએ. એક્સમાંથી એ માઇનસ, એટલે કે આ તો 0 જ આવશે, બરાબર છે. કઈ રીતે 0 આવે? તો કે 15માંથી 15 માઇનસ થાય તો 0, બરાબર. 25માંથી 15 એટલે 10, 10 ભાંગ્યા 10 એટલે કે 1 આવશે. 35માંથી 15 માઇનસ એને ભાંગ્યા 10 એટલે કે એ આવી જશે 2, અને 45માંથી 15 જાય એ આવશે 30, અને એને ભાંગ્યા 10 એટલે 3, અને 55માંથી 15 જાય તો 40, અને ભાંગ્યા 10 એટલે 4. હવે આને તો આપણે કદાચ ફોર્મ્યુલામાં લખવું હોય તો આવી રીતે લખી શકીએ, એક્સ માઇનસ એ અપોન એચ, એચ એટલે વર્ગ લંબાઈ, બરાબર છે. ચાલો આગળ વધીએ. એવી જ રીતે વી ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે. તો એવી જ રીતે આપણે વી ફાઇન્ડ આઉટ કરી લેશું. વી એનો ફોર્મ્યુલા શું થશે? તો કે વાય છે, બરાબર. આ બધા આપણા વાય છે. તો વાય માઇનસ આપણે ગમે એને બી, એટલે કે પહેલાંને જ આપણે બી ધારી લઈએ, વાય માઇનસ બી એના છેદમાં અહીંયા આપણે વર્ગ લંબાઈ કે કહેશું, કે, બરાબર છે. 30 છે, 15 નહીં પણ. તો કે બરાબર આપણે 30 લેશું, બરાબર. ચાલો તો જે થાય એ કરી નાખીએ. 15માંથી 15 જાય એટલે અહીં તો 0 જ આવશે. પછી 45માંથી 15 જાય એટલે 30, અને એને ભાંગ્યા 30 એટલે 1, અને 75માંથી 45 જશે એટલે 75માંથી 15 જશે એટલે 60, અને એને ભાંગ્યા 30 એટલે કે આ આવશે 2. આનું પણ અત્યારે આપણે આમ કાંઈ કામ નથી, બરાબર છે. તો એને પણ ટોટલ કરવાની કાંઈ જરૂર નથી. હવે યુ આવી ગયો, વી આવી ગયો. તો હવે આપણે એફ યુ, એફ વી એ બધું ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે પહેલાં આપણે એફ અને યુ આ બેનો મલ્ટીપ્લાય કરવાનો છે. તો એફ યુ આપણે ફાઇન્ડ આઉટ કરશું, અને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરશું એફ વી, બરાબર. એફ યુને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો કે એફ એને ગુણ્યા યુ, બરાબર. આ બેનો મલ્ટીપ્લાય. તો 5 ગુણ્યા 0 એટલે કે 0, પછી 8 ગુણ્યા 1 એટલે 8, 11 દુ 22, 7 તેરી 21, અને 9 ચોક 36. અને હવે આપણે આનો સિગ્મા કરવાનો છે, સિગ્મા એફ યુ, બરાબર. અને એનો ટોટલ આપણે અહીં મૂકવાનો છે, 8 + 22 + 21 + 36, તો એ આવશે 87. તો અહીંયા આપણે લખી નાખશું 87, બરાબર છે. હવે એવી જ રીતે એફ વી, તો એફ અને વીનો ગુણાકાર, તો આનો તો 0, 15 × 15 અને 15 દુ 30, એટલે આ થઈ જશે સિગ્મા એફ વી, એટલે કે 15 ને 30 45. પછી હવે એફ યુ અને એફ વીનું કામ થઈ ગયું. તો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે એક એફ યુ એનો સ્ક્વેર શોધવાનો છે, અને એફ વી શોધવાનું છે, બરાબર. તો એફ યુ એનો સ્ક્વેર, તો એ ફાઇન્ડ આઉટ કરી લઈને પછી છેલ્લે આપણે એફ યુ વી શોધવાનું છે, બરાબર. ચાલો તો એફ યુ એનો સ્ક્વેર. ચાલો તો એફ યુ તો ખબર પડી ગઈ. હવે ઘણા બધા અહીંયા ભૂલ કરે છે કે એફ યુનો સ્ક્વેર કરવાનું હોય ને તો એફ એને ગુણ્યા યુ અને યુનો સ્ક્વેર, બરાબર. આવી રીતે કરવાનું છે. આ એફ યુ છે, બરાબર. પણ એફ અને યુને બેને અલગ અલગ લેવાના છે. અલગ અલગ એટલે તો કે પહેલાં આપણે આ એફ લેવાનો, બરાબર, અને પછી આપણે યુ લેવાનો, એટલે કે યુનો સ્ક્વેર કરવાનો, બરાબર. તો યુ આપણી પાસે શું છે? તો કે યુ છે 0, 0નો સ્ક્વેર 0 એને ગુણ્યા 5 એટલે 0, બરાબર. પછી અહીંયા યુ છે આપણી પાસે 1, તો 1નો સ્ક્વેર 1, અને એફ કેટલો છે? 8, એટલે કે 8 × 1 = 8, તો આ 8 આવશે. હવે અહીંયા 2 × 2 = 4, બરાબર. એનો સ્ક્વેર કર્યો એટલે 4, અને 11 × 4 = 44, અહીંયા આવશે 44. એવી જ રીતે 3 × 3 = 3નો સ્ક્વેર એટલે કે 9, બરાબર. અને 9 × 7 = 7 9 63 63, બરાબર. અને એવી જ રીતે 4 × 4 = 16, બરાબર. એટલે કે ચોકે ચોકે 16, અને
16 એને ગુણ્યા 9 એટલે કે 16 નવા 144 બરાબર છે. તો એ આવશે અહીંયા 144 અને અહીંયા આપણે સિગ્મા એફ યુ એનો સ્ક્વેર આવશે જે આવશે તો અહીંયા આવશે 8 + 44 + 63 + 144 એટલે એ આવશે 259. ખબર પડી ગઈ આપણે શું કર્યું તો કે એફ અને યુનો સ્ક્વેર અલગથી કર્યો એટલે કે યુ અહીંયા હતો આપણી પાસે બરાબર આ યુ છે અને યુનો સ્ક્વેર કરતા ગયા અને એફ આર મલ્ટીપ્લાય યુનો સ્ક્વેર કરતા ગયા એફ આર મલ્ટીપ્લાય સ્ક્વેર કરતા ગયા એફ આર મલ્ટીપ્લાય બરાબર. હવે એવી જ રીતે એફ યુ વી પણ એને છેલ્લે કરશું આપણે અને અહીંયા આપણે એવી જ રીતે એફ વી એનો સ્ક્વેર લઈ લઈએ. કઈ રીતે કરવાનો છે તો કે એફ નહીં અલગ વીનો સ્ક્વેર અલગ બરાબર. તો અહીંયા આપણી પાસે એફ છે અહીંયા આપણે વી છે આનો સ્ક્વેર કરશું એટલે 0નો સ્ક્વેર 0 અને 10 મલ્ટીપ્લાય કરીએ તો પણ આપણો આવશે 0. 1નો સ્ક્વેર 1 અને 15 આરે મલ્ટીપ્લાય કરીએ તો આ 15 1 15 અને 2નો સ્ક્વેર 4 થઈ જાય અને 15 ચોખ્ખું 60 60. ચાલો તો 70 અને 75 તો સિગ્મા એફ વી સ્ક્વેર = 75 બરાબર છે. ચાલો હવે એવી જ રીતે એફ યુ વી કરવાનું છે. ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે. એવો મુદ્દો છે કે ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા છે એ ભૂલ કરી નાખે છે અથવા તો એમને સમજાતું જ નથી અહીંથી બરાબર. મને ઘણા બધા કોમેન્ટ આવે સર એફ યુ વી નથી સમજાતું બરાબર છે. તો આપણે એકદમ ઇઝીએસ્ટ મેથડ લઈ લઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એફ યુ વી બધાને અલગ કરી નાખો એફ ગુણ્યા યુ ગુણ્યા વી હવે સમજાય બરાબર. તો એફનો ગુણાકાર યુનો ગુણાકાર અને વીનો ગુણાકાર એટલે કે બે બાજુ કે અહીંયા જોવાનું આપણે આ એફ એટલે આને જોઈ લેવાનું બરાબર. આ એફ એટલે આપણા જે અંદરના કોષ્ટક છે એ 4 આ એફ છે આપણો 4 એને યુ આરે પહેલાં મલ્ટીપ્લાય અહીંયા 0 અને વી આરે મલ્ટીપ્લાય તો અહીંયા પણ વી પણ આપણો 0 બરાબર. એટલે કે હું અહીંયા લઈ લઉં આ બરાબર અને એક આપણો આ જે યુ આવ્યો હતો એ બરાબર. આ તો આ બેયને મારે શું કરવાના છે મલ્ટીપ્લાય આના આરે બરાબર. તો 4 છે તો 0 ઝા તો 0 જ થાય 0 આરે 0 બરાબર. તો આને આપણે 0 આપી દઈએ તો અહીંયા 0 છે એટલે 0 આરે ગમે એટલા મલ્ટીપ્લાય થાય આન્સર હંમેશા 0 જ આવે એટલે અહીંયા પણ આપણે 0 અહીંયા પણ આપણે 0 બરાબર. એવી જ રીતે 0ની સિરીઝ અહીંયા પણ આવે બરાબર કારણ કે 0ને તમે ગમે એટલા આરે મલ્ટીપ્લાય કરો આન્સર હંમેશા શું આવશે 0 એટલે અહીંયા પણ 0 આ આખી લાઈન આપણી શું થઈ જશે 0. શું કામ કે એ 0 આરે મલ્ટીપ્લાય થાય અહીંયા આપણે v0 છે એટલે ગમે એટલા આરે તમે મલ્ટીપ્લાય કરો એ 0 જ થશે બરાબર. એટલે કે એને આપણે જોવા જવાની જરૂર નથી કે કેટલા છે બરાબર. આપણે ડાયરેક્ટ આન્સર શું લખી નાખવાનો 0. હવે અહીંથી જોવાનું છે અહીંયા 1 છે બરાબર. અહીંયા નીચે જોઈએ તો આપણે શું છે 1 છે તો 5 1 ઝા 5 1 ઝા 5 બરાબર છે એટલે અહીંયા આવશે 5. પછી 0 છે તો 0ને ગમે એટલી વાર 0 કરો તો 0 જ આવે. પછી અહીંયા આવી જાય 6 છે તો યુ આરે મલ્ટીપ્લાય કરી નાખીએ તો યુ આપેલા છે 2 બરાબર એટલે 6 2 ઝા 12 અને 12 1 ઝા 12 બરાબર. તો અહીંયા આપણે 12 પછી 3 3 2 ઝા 6 અને 6 2 ઝા 12 બરાબર. તો અહીંયા પણ આવશે 12 બરાબર. બધાને મલ્ટીપ્લાય કરવાનું કઈ રીતે તો કે 0 3 × 2 અથવા તો ક્યાં ગયા હા 2 અને 2 બરાબર × 2 × 2 3 2 ઝા 6 6 2 ઝા 12 બરાબર. પછી 2 1 ઝા 2 અને 2 3 ઝા જે છે એ 6 બરાબર. તો અહીંયા આવશે 6 બરાબર. પછી છે 4 તો 4 3 ઝા 12 અને 12 2 ઝા 24 તો અહીંયા આવશે 24 ઇંગ્લિશમાં ના સમજાતું હોય તો ગુજરાતીમાં બરાબર. અહીંયા 4 આપેલા છે 4 તેરી ને 12 અને 12 દૂને 24 એટલે કે 24 બરાબર. આપણે આને અને આને જોવાનું છે બરાબર. આ આપણો યુ બરાબર છે. ચાલો હવે અહીંયા આવી જાય વળી પાછા 1 1 છે અહીંયા 4 છે બરાબર. તો 4 એકુ 4 અને 4 એકુ 4 એટલે કે ખાલી 4 જ આવશે. પછી અહીંયા 8 દૂ 16 અને 16 ચોક 64 અથવા તો 8 ચોક 32 32 દૂ 64 તો અહીંયા આવશે 64. ચાલો બરાબર ખબર પડી. આ આપણું થઈ ગયું એફ યુ વી.
હવે એફયુવીના ટોટલ કરવાના છે, ખૂબ જ ધ્યાનથી, અને બેના સમ આપણા સેમ આવશે. તો અહીંયા આપણે બે બાજુ એફયુવી કરવાનું છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. આપણે અહીંથી સમ કરતા જઈએ, બરાબર. જેટલા આપણે અલગથી આપણા નવા ડિજિટ લીધા છે એફયુવીના, એનો સમ કરવાનો છે. તો 0, તો અહીંયા તો 0 જ આવશે, બરાબર. 5, બરાબર, 0 0 5, તો ખાલી 5. 12 દૂને 24, 24. 24 ને 36 એટલે કે 30, અને 64 ને 4 68, 68. આ સામેની બાજુ આવેલા જાય, તો સામેની બાજુ જોઈએ તો આ બાજુનો સમ આમ કરવાનો છે, બરાબર. એટલે કે 0 0 0 0 0, તો બધા આવી જશે સમમાં આપણો 0, બરાબર. આને હું નીચે રાખી દઉં એટલે લખવામાં થોડુંક સરળતા રહે, બરાબર. અહીંયા આવી જશે 0, બરાબર. પછી આ બાજુ પાછો ટોટલ કરીએ. 5, 12 ને 5 જે છે એ 17, 17 ને 6 આપણે આમ જ લઈ લઈએ, બરાબર છે. એટલી બધી 23 ને 4 જે છે એ 27, બરાબર. પણ એમ નથી કરવું આપણે. 5 પ્લસ 12 પ્લસ 6 પ્લસ 4 એટલે કે 27, બરાબર છે. તો તમને બરાબર સમજાઈ જાય. 27, 27. આનો ટોટલ 12, 24, 64 એટલે એ થઈ જશે 100, એટલે કે 100, બરાબર. હવે આ તો 127 દેખાય છે મને. હવે કદાચ આનો ટોટલ 127 આવે તો મારું દાખલો અત્યાર સુધીનો જેટલી મેં મહેનત કરી છે એ બધી સાચી, નહીંતર ખોટી. 5 પ્લસ 24 પ્લસ 30 પ્લસ 68 એટલે 127. ચાલો, તો આ આવશે સિગ્મા એફ યુ વી બરાબર 127. સિગ્મા એફ યુ વી એ આવશે 127. આવી ગયું, બરાબર છે. એકદમ ઇઝી સમ છે, બરાબર. પણ થોડુંક સમજવાનું છે, થોડુંક આવી રીતે એવું હોય તો અલગ કરી નાખવાનું, બરાબર છે. ચાલો, આપણે પહેલાં નિયત સંબંધ આંકોની ગણતરી કરવી પડશે, બરાબર છે. તો ચાલો, સૌપ્રથમ આપણે છે એ અહીંયા આવી જાય, બરાબર છે. અને જરૂરી ગણતરી સૌપ્રથમ આપણે છે એ નિયત સંબંધ સમીકરણો મેળવવાના છે, બરાબર છે. તો નિયત સંબંધ સમીકરણો મેળવવા માટે પહેલાં આપણે નિયત સંબંધ આંકો મેળવવા પડશે અને મધ્યકો મેળવવા પડશે. તો પહેલાં આપણે મધ્યક મેળવી લઈએ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું મધ્યકની ગણતરી. તો મધ્યકની ગણતરીમાં આપણે સૌપ્રથમ જે છે એ ધારેલા મધ્યકની ગણતરી આપણે કરવાની છે, કારણ કે આપણે અહીં એ લીધો છે, બરાબર છે. તો એના માટેનો ફોર્મ્યુલા x બાર અને y બાર આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો x બાર અને y બાર કેમ ફાઇન્ડ આઉટ કરવાના છે? કારણ કે આપણે છે એ નિયત સંબંધ આંકોના સમીકરણો ફાઇન્ડ આઉટ કરવાના છે, નિયત સંબંધ સમીકરણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે x માઇનસ x બાર, y બાર જોશે આપણે, બરાબર છે. તો એ વસ્તુ આપણે અહીંયા લેવાની થશે. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ યુના છેદમાં n ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ, બરાબર. n એટલે શું? એટલે કે આપણે જે ટોટલ કુલ આવૃત્તિ છે એ, બરાબર. એ એટલે જે આપણે ધારેલું છે એ, અને એફ યુ આપણે મેળવી લીધું, બરાબર. તો આ બધી વસ્તુ આપણે અહીંથી લઈ લઈએ. એ છે આપણી પાસે કેટલો? તો કે 15. ચાલો, તો 15 પ્લસ સિગ્મા એફ યુ છે આપણી પાસે ક્યાં ગયું? તો કે આ રહ્યું. સિગ્મા એફ યુ છે 87. તો 87 અને એના છેદમાં 40 આપણો n છે, બરાબર છે. અને h એટલે કે વર્ગ લંબાઈ આપણી કેટલી છે? તો કે આપણે xનું કરીએ છીએ એટલે 10ની. તો આને સોલ્વ કરી નાખીએ, બરાબર છે. તો 15 87 ભાગ્યા 40 ગુણ્યા 10 પ્લસ 15 એટલે 36.75 આપણો મધ્યક. ડાયરેક્ટ મેં કરી નાખ્યું છે 36.75 આપણો x બાર. ચાલો, પછી એવી જ રીતે આપણે y બારની ગણતરી કરી લઈએ. y બાર બરાબર b, આપણે એમાં b લીધો તો b પ્લસ સિગ્મા એફ વી એના છેદમાં n ગુણ્યા k એટલે વર્ગ લંબાઈ. ચાલો, તો b આપણે શું ધાર્યો હતો? તો કે એમાં આપણે અહીંયા આવવું પડશે. b ધાર્યો તો આપણે 15. ચાલો, તો અહીંયા આપણે 15 પ્લસ સિગ્મા એફ વી છે આપણી પાસે 45 એના છેદમાં n છે 40 અને k આપણી પાસે છે k એટલે વર્ગ લંબાઈ આપણે છે એ 30ની આપેલી છે. તો અહીંયા આપણે એને ગુણ્યા 30, બરાબર. આને આપણે સોલ્વ કરી નાખીએ. ડાયરેક્ટ કરી નાખું છું 45 ભાગ્યા 40 ગુણ્યા 30 પ્લસ 15, તો એ થઈ જશે 39.75. 39.75
75 અને એ આવી જશે આપણું y12. ચાલો, તો આ વસ્તુ x12 અને y12 આવી ગયા. હવે આપણે બીજા નંબરમાં નિયત સંબંધાંકો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો અહીંયા આપણે નિયત સંબંધાંકો તો પહેલાં આપણો વાયનો એક્સ પરનો બરાબર છે. તો એમાં પહેલાં આપણે વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક તો કઈ રીતે લખશું? તો કે બી વાય એક્સ. ફોર્મ્યુલા શું થશે? તો કે એને સિગ્મા એફ યુ વી વાળો ફોર્મ્યુલા આખો બરાબર છે. એના માઇનસ સિગ્મા એફ યુ એને ગુણ્યા સિગ્મા એફ વી બરાબર. અને એના છેદમાં આપણે અત્યારે બી વાય એક્સ લખીએ છીએ એટલે એક્સના આપણે છે એ છેદમાં લેવાના છે બરાબર છે. તો એના આપણે યુ બધો આપણે છેદમાં લેશું તો એન સિગ્મા એફ યુ સ્ક્વેર માઇનસ સિગ્મા એફ યુ એનો હોલ સ્ક્વેર બરાબર છે. એટલે કે આ આખાનો આપણે છે એ શું લેવાનો છે? સ્ક્વેર બરાબર છે. ચાલો, તો ફોર્મ્યુલામાં વેલ્યુ અને હા ફોર્મ્યુલામાં હજી આ થઈ ગયું. પછી એને ગુણ્યા આપણે બેની વર્ગ લંબાઈ લેવાની છે એચના છેદમાં કે બરાબર છે. એચના છેદમાં કે એચ એ કેની વર્ગ લંબાઈ છે? તો કે એચ છે એ આપણે એક્સની વર્ગ લંબાઈ છે અને કે છે એ વાયની વર્ગ લંબાઈ છે. ચાલો, તો બધી વસ્તુનો ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈ. ચાલો, તો એન છે આપણી પાસે 40, સિગ્મા એફ યુ વી છે આપણી પાસે 127 માઇનસ સિગ્મા એફ યુ છે આપણી પાસે 87 અને એફ વી આપણી પાસે છે 45 અને એના છેદમાં સિગ્મા એન તો આપણો 40 છે. સિગ્મા એફ યુ એનો સ્ક્વેર તો એફ યુ એનો સ્ક્વેર 259 અને માઇનસ સિગ્મા એફ યુ એનો હોલ સ્ક્વેર એફ યુ છે આનો હોલ સ્ક્વેર આપણો 87નો હોલ સ્ક્વેર બરાબર છે. ચાલો, તો આને આપણે સોલ્વ કરી નાખીએ. 40 ગુણ્યા 127 અને એચના છેદમાં કે તો એચ છે આપણી પાસે કેટલા છે? તો કે 10 છે અને કે છે એ 30 છે. તો 10ના છેદમાં 30 અથવા તો 1ના છેદમાં 3 જે તમે લખો એ. તો 40 ગુણ્યા 127 તો એ થઈ જશે આપણી પાસે 5080 માઇનસ 87 ગુણ્યા 45 એટલે એ આવશે 3915 એના છેદમાં 40 ગુણ્યા 259 તો એ આવશે 10360 માઇનસ 87 ગુણ્યા 87 તો એ આવશે 7569 બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આને સોલ્વ કરી નાખીએ. એને ગુણ્યા 1/3 ભૂલવાનું નહીં બરાબર. ચાલો, 5080 માઇનસ 3915 ચાલો, તો એ આવી જશે 1165 એના છેદમાં 10360 માઇનસ 7569 બરાબર. તો એ થઈ જશે 2791 એને ગુણ્યા 1/3. ચાલો, તો 11065 ભાગ્યા 2791 બરાબર. તો એ થઈ જશે 0.41 અને એને ઇન્ટુ 1/3 બરાબર. તો એ થઈ જશે આપણી પાસે 0.139 એટલે કે 0.14 આપણે લખી શકશું. તો અહીંયા આપણે બી વાય એક્સ આપણી પાસે આવી જશે બી વાય એક્સ આપણી પાસે આવી જશે 0.14 અથવા તો 39 લખી શકો. મેં 14 કરી નાખ્યા છે બરાબર. ચાલો, આ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ બરાબર. આ બી વાય એક્સનું કામ થઈ ગયું. હવે આપણે આવી જ રીતે બી એક્સ વાય ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર. એટલે કે એક્સનો વાય પરનો નિયત સંબંધાંક. તો અહીંયા આપણે લખી નાખશું એક્સનો વાય પરનો નિયત સંબંધાંક. તો એનો ફોર્મ્યુલા શું થાય? તો કે બી એક્સ વાય બરાબર
એન સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા એફ યુ એને ગુણ્યા સિગ્મા એફ વી, બરાબર છે. અને એના છેદમાં આપણે છે એ શું લેશું તો કે હવે વાય છે તો વાય સાથે વી હોય, તો અહીંયા આપણે છે એ એન સિગ્મા એફ વી એનો વર્ગ, એમાંથી માઇનસ કરશું આપણે સિગ્મા એફ વી એનો હોલ સ્ક્વેર, બરાબર છે. ચાલો એફ વીનો હોલ સ્ક્વેર લેવાનો છે અને એને ગુણ્યા એચના છેદમાં કે એટલે કે વર્ગ લંબાઈ, બરાબર છે. ચાલો આની વર્ગ લંબાઈ આની નીચેની વર્ગ લંબાઈ આને, બરાબર. ચાલો તો વેલ્યુ પુટ કરી નાખીએ. અહીંયા 40 આવશે અને આમાં જે હતું એ જ આવે, બરાબર. એટલે કે ઉપરની આપણે જેટલી વેલ્યુ આવશે એ બધી બેઠી આવશે, નીચેની વેલ્યુ હશે એમાં ચેન્જીસ થશે, બરાબર છે. તો આ 40 ગુણ્યા 127 અને 87 ગુણ્યા 45, 127 અને માઇનસ 87 ગુણ્યા 45, બરાબર છે. અને એના છેદમાં આ ખાલી મૂકતું જવાનું, આની ગણતરી નહીં કરવાની, બરાબર, કારણ કે ગણતરી ઓલરેડી આપણે પાછળ કરી લીધી છે. 40 એને ગુણ્યા હવે એફ વીનો સ્ક્વેર આપણી પાસે 75 અને એમાંથી માઇનસ આપણે સિગ્મા એફ વી એનો હોલ સ્ક્વેર, એફ વી છે આપણી પાસે 45 એનો હોલ સ્ક્વેર, બરાબર. અને એચના છેદમાં કે એટલે 1/3 અથવા 10/30 જે લખો. ચાલો ઉપરનું તો સોલ્યુશન આપણી પાસે છે જ, એટલે કે એમાં આપણે 5080 માઇનસ 87 ગુણ્યા 45 એટલે 3915 અને એના છેદમાં આપણે છે 40 ગુણ્યા 75. ચાલો 40 એટલે એ આવશે 3000 માઇનસ 45નો વર્ગ એટલે એ આવી જશે 2025. ચાલો અને એને ગુણ્યા 1/3, બરાબર છે. તો પાછું કરી લઈ 5080, એમાંથી માઇનસ કરવાની જરૂર નથી, 1165, બરાબર છે. અને અહીંયા 3000માંથી 2025 માઇનસ એટલે કે 975 અને એને ગુણ્યા 1/3. અહીંયા આપણે 1165 ભાગ્યા 975 એને ગુણ્યા 1/3, તો એ થઈ જશે 0.398. તો હું 398 જ લખું છું, બરાબર. 40 નથી કરતો કારણ કે આગળનો આંકડો આપણો આખો ચેન્જ થઈ જશે જો આપણે આ લીધું, બરાબર છે. જો 9નો આપણે 10 કરીએ તો આગળનો આંકડો આપણે ફરજિયાત ચેન્જ કરવો પડે, જે આપણે કરવું નથી. એટલે અહીંયા આપણે 0.398 કરી નાખીએ, બરાબર છે. તો અહીંયા આપણે BXY આપણને મળી ગયો, બરાબર છે. ચાલો તો આપણી પાસે નિયત સંબંધાંકો આવી ગયા. હવે નિયત સંબંધાંકો ઉપરથી આપણે છે એ સમીકરણો મેળવવાના છે અને પછી એના ઉપરથી આપણે એની વેલ્યુ લેશું, બરાબર છે. તો અહીંયા આપણે લખશું વાયનું એક્સ પરનું નિયત સંબંધ સમીકરણ. હવે વાયનું એક્સ પરનું છે, બરાબર છે. તો એનો ફોર્મ્યુલા આપણો કઈ રીતે થાય, વાય માઇનસ વાય બાર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ BYX ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બાર, બરાબર. તો આ થઈ ગયું આપણું નિયત સંબંધ સમીકરણ કેનું, વાયનું એક્સ પરનું, બરાબર. તો હવે આપણે આમાં વેલ્યુ પુટ કરતા જઈએ, બરાબર છે. અને હું સાઈડમાં મૂકી દઉં છું, બરાબર છે. ચાલો તો વાય માઇનસ વાય બાર અને એક્સ માઇનસ એક્સ બાર આ બે વસ્તુ લઈ લઈએ. તો વાય માઇનસ વાય બાર લઈ લઈએ આપણે પહેલાં. તો વાય અત્યારે એમને વાય બાર છે આપણી પાસે 39.75, બરાબર. BYX તો આપણી પાસે 0.14, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 0.14 અને એક્સને આપણે અત્યારે એમને રાખીએ અને એક્સ બાર આપણી પાસે હતો 36.75. ચાલો તો હવે આપણે આને અત્યારે વાય માઇનસ 44.8.75 અને આપણે એમને રાખીએ, બરાબર છે. અને આને મલ્ટીપ્લાય કરી નાખીએ 0.14x માઇનસ 36.75 એટલે કે હવે એને આપણે મલ્ટીપ્લાય કરીએ 0.14 આરે તો 36.75 ઇન્ટુ 0.14 તો એ થઈ જશે 5.145, બરાબર છે. તો આ આપણું શું થઈ જશે પછી. ચાલો તો હવે આપણે આ વાય માઇનસ
48.75 છે માઇનસ છે, બરાબર. તો હવે આપણે ઓલી બાજુ આવેલા જઈએ, બરાબર, એને ઓલી બાજુ લઈ જાય તો આપણા એ છે એ પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે -5.145 અત્યારે એમને એમ રાખીએ. વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4 જે છે એ 0.14x -5.145 અને આ થઈ જશે +48.75, બરાબર. પ્લસ કર્યા આપણે ઓલી બાજુથી માઇનસ હતા, આ બાજુ લેવા પ્લસ થઈ ગયા. તો વાય ઇઝ ઇક્વલ ટુ 0. આને તો એમને રાખશું 14x એમાંથી 48.75 માઇનસ કરશું અને મોટા પદની નિશાની 43.605. તો અહીંયા આપણે પ્લસ કરશું 43.605, બરાબર. સર અહીં તો માઇનસ આવ્યા, પણ એને આપણે 5 જે હતા એને એમાંથી આપણે આ મોટી આપણે માઇનસ કરી એટલે, બરાબર. બાકી મોટા પદની નિશાની પ્લસ છે એટલે આમાં પ્લસ જ આવશે. તો y ઇઝ ઇક્વલ ટુ 0.14x પ્લસ 43.605, બરાબર. આ શું આવશે? તો આ આવશે આપણું સમીકરણ, બરાબર. કેનું? તો કે વાયનું એક્સ પરનું નિયત સંબંધ સમીકરણ, બરાબર. હવે આ સમીકરણમાં આપણે જે વેલ્યુ પુટ કરવાની કીધી છે એ, બરાબર. હવે આ સમીકરણને આપણે જરાક બ્રેકેટમાં નાખી દઈએ, બરાબર. અને અહીંયા એક્સની કિંમત 40 હોય ત્યારે વાયની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે એક્સ બરાબર કેટલા? તો કે 40 લેતા. તો વાય બરાબર 0.14 એક્સની જગ્યાએ 40 પ્લસ 43.605. વાય બરાબર 0.14 ઇન્ટુ 40, તો એ આવી જશે 5.6, 5.6 પ્લસ 43.605. ચાલો, તો પ્લસ 43.605 એટલે એ આવી જશે 49.205. તો વાય ઇઝ ઇક્વલ ટુ 49.205, બરાબર. આ વાયની કિંમત આવી, બરાબર. ચાલો પછી આગળ વધીએ. હવે વાયનું એક્સ પરનું સમીકરણ મળી ગયું. હવે આપણે એક્સનું વાય પરનું સમીકરણ મેળવવાનું છે. ચાલો, પેજ આવી ગયું. પેજ પલટાવવું નથી, બરાબર, જેથી કરીને બધી વેલ્યુ આપણે અહીંથી જોઈ શકશે, બરાબર છે. તો હવે અહીંયા આપણે એક્સની વાય પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. ચાલો, તો અહીંયા આપણે જેવી રીતે કર્યું હતું એનું ઉલટું કરી નાખવાનું છે, બરાબર છે. તો અહીંયા x માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું લાવશે? તો કે બી એક્સ વાય એમાંથી એને મલ્ટીપ્લાય વાય માઇનસ વાય બાર, બરાબર. આ ફોર્મ્યુલા થશે. ચાલો, તો એક્સ માઇનસ એક્સ બાર, તો અહીંયા આપણે બધી વસ્તુ છે જ. એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ માઇનસ 36.75, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ બી એક્સ વાય. બી એક્સ વાય છે આપણી પાસે 0.398 અને એને મલ્ટીપ્લાય વાય માઇનસ વાય બાર. વાય માઇનસ વાય બાર છે વાય માઇનસ 48.75, બરાબર છે, 48.75. ચાલો, હવે આને સોલ્વ કરી નાખીએ. એક્સ માઇનસ 36.75 અત્યારે એને એમને રાખીએ, બરાબર. 0.398 ઇન્ટુ 9 ઇન્ટુ વાય એટલે કે 0.398 વાય માઇનસ આને બેનો મલ્ટીપ્લાય એટલે કે 0.398 ઇન્ટુ 48.75 એટલે એ આવી જશે આપણી પાસે 19.4025. તો અહીંયા આપણે માઇનસ 19.4025. હવે આપણે આને બ્રેકેટ ખોલી અને આ બાજુ લઈ આવીએ તો એક્સ ઇઝ ઇક્વલ શું થાય? તો કે 0.398 વાય, તો એવી જ રીતે રહેશે. માઇનસ 19.4025 એ પણ એવી જ રીતે રહેશે. એમાંથી આ માઇનસ છે અહીંયા આવી જશે, પ્લસ થઈ જશે 36.75 આવી રીતે, બરાબર. હવે આપણે આને સોલ્વ કરી નાખીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ જે છે એ 19 આ જો અહીંયા છે, બરાબર, અને ડાયરેક્ટ માઇનસ કરી નાખું છું 36.75 એટલે કે જે આવશે આપણો મોટો 36 પ્લસમાં છે એટલે પ્લસમાં આન્સર આવશે 0.398 વાય અને પ્લસ 17.3475, બરાબર. તો આ આવ્યું આપણે 3475 17 પોઈન્ટ, બરાબર છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ
ચાલો તો આ આવી ગયું આપણી પાસે શું કહેવાય તો સમીકરણ, બરાબર. આગળ હવે માત્ર આપણે વેલ્યુ લેવાની છે, અપેક્ષિત કિંમત લેવાની છે. તો આ આવી ગયું. હવે વાયની વેલ્યુ આપણને કીધી છે કે અનુમાનિત કિંમત, તો વાયની 50 લેવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે ઉપરના સમીકરણ પર y બરાબર 50 મૂકતા, ચાલો તો x બરાબર 0.398 અને એને ઇન્ટુ 50, બરાબર. વાયની વેલ્યુ 50 લીધી, પ્લસ 17.3475, બરાબર. તો આ આપણે લઈ લીધું. ચાલો તો હવે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ. 0.398 ઇન્ટુ 50.398 ઇન્ટુ 50 એટલે એ આવી જશે 19.9 અને પ્લસ 17.3475 પ્લસ 17.3475 પ્લસ તો 37.2475 37.2475. તો આ આવી ગયો આપણો જે છે એની અપેક્ષિત કિંમત, બરાબર, એક્સની. અને વાયની કિંમત આપણે જે છે એ આવી ગઈ હતી 49.205, બરાબર છે. ચાલો તો આ હતો આપણો જે 2024માં પૂછાઈ ગયો હતો, 10 માર્ક્સનો સમ હતો. ચાલો તો આ જ સમ હતો, બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, બરાબર છે, તમને ખબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે, બરાબર છે. થેન્ક યુ.